પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટની અનિયમિતતાને કારણે અનેક વિકાસ કાર્યો અટક્યા છે, ત્યારે કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા દિન પ્રતિદિન માંગ ઉઠી રહી છે। એક તરફ પોરબંદર નગરપાલિકાને ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ મહત્વની ગણાતી એકાઉન્ટન્ટની જગ્યામાં કોઈ કાયમી નિમણૂક કરાઈ નથી। પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે, જ્યારે પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે છે। આથી પોરબંદરમાં નિયમિત હાજરી આપી શકતા નથી, જેને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો પર અસર થઈ રહી છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ ગયો છે। હાલમાં પણ છેલ્લા 15 દિવસથી એકાઉન્ટન્ટ પાલિકા કચેરી ખાતે આવ્યા નથી, જેને કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટકી પડ્યા છે અને લોકો પોતાના હકના નાણાં માટે પણ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે। આથી કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।